આમ માં જગદંબા પોતે પ્રગટ થયા અને જે ભરત રાજાને મારવા માટે ખડગ લઈને આગળ આવ્યો હતો એનો જ માં જગદંબાએ નાશ કરી નાખ્યો. ભરતજી આભાર માન્યો કે હારું થયું તમે મને લઈ આવ્યા, મને આજ સાક્ષાત માના દર્શન થઈ ગયા. આજે મને સાક્ષાત માં જગદંબાના દર્શન થઈ ગયા. ભરતજી કે થેન્ક યુ. માતુ કાળી રે કલ્યાણી હો માં, જ્યાં જો જગદંબાના દર્શન સાક્ષાત થઈ ગયા. માં જગદંબાના દર્શન કરી એનો ભરતજી મહારાજ પોતે એનો આભાર માન્યો. ભરતજી મહારાજે એનો આભાર માન્યો કે ખરેખર આજે તમારા હિસાબે મને માતાના દર્શન થયા. ભરતજી ત્યાંથી આગળ ચાલે છે. એને કોઈ પણ વિરોધીઓ દેખાતા નથી, કોઈ એને સામે મળતા નથી. કોઈનો વિરોધ એમને ન મળે. આપણે કાંઈક એવું કરીએ તો સામે વિરોધી ઉત્પન્ન થાય. સિંધુવીર સૌવીર દેશનો રાજા રહુગણ કપિલ ભગવાનના આશ્રમની અંદર સત્સંગ માટે જતો હતો. જૂના જમાનાની આ વાત છે. રાજા મહારાજ પેલા પેલા પાલખીની અંદર જતા હોય છે. એટલે પાલખીની અંદર પોતે જતો તો પાલખી ઉપાડવા વાળા 4 જણા હોય. પાલખી ઉપાડે 4 જણા. એ મોટે ભાગે કોણ હોય? વેઠિયા હોય. વેઠિયા 4 જણા હોય ને એ પાલખી ઉપાડે. પાલખી ઉપાડીને રાજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એને કાયમીને માટે રાજાની ગુલામી જ કરવાની હોય, મજૂરી કરવાની. બિચારાને મળે કાંઈ નહીં. રાજાની પાલખી ઉપાડી અને જે કઈ ખાવા પીવાનું મળે એ ખાવું પીવું રહેવું 365 દિનો વરહ. સમજી ગયા? એ એના માટે સુખ. હવે નદી કિનારો આવ્યો. રાજાએ કીધું કે હવે તમે લોકો થાકી ગયા હશો, અહીંયા થોડી વાર વિશ્રામ કરી લો, ભોજન કરી લો, પછી આપણે આગળ યાત્રાને લઈશું. એટલે પાલખીને એક વૃક્ષ નીચે મૂકી બધાએ પગ ધોયા, ભોજન કર્યું. પાલખી ઉપાડવા વાળા 4 જણા હતા. એમાંથી એક છટક્યો. જ્યારે રાજાએ કહ્યું કે હવે આગળ જવાની તૈયારી કરીએ ત્યારે કોઈ ન મળ્યું. ત્યારે સૈનિકોએ કીધું કે ભાઈ પાલખી ઉપાડવા વાળામાંથી 1 જણો તો વયો ગયો છે. રાજાએ કીધું કે તો બીજાને તમે લેતા આવો. રાજા રજોગુણી, રાજા વાજાન વાંદરા ત્રણે હરખા. મનમાં આવે તો બધું દઈ દે, અને બગડે તો દીધું હોય એ પાછું લઈ લે. લાય મેં તને આપ્યું તું. એટલે રાજા વાજાન વાંદરા ત્રણે હરખા. રાજાએ ક્રોધથી હુકમ કર્યો, શોધી આવો. ક્યાં ભાગી જાય છે? ગયા શોધવા. પેલો ભાગી ગયો, ઈ તો ન મળ્યો, પણ ભરતજી મળી ગયા. ભરતજીને લઈને આવે છે. કારણ કે ભરતજી ડોલતા ડોલતા આવતા હતા, ભગવાનનું નામ લેતા લેતા આવતા હતા, ભગવાનનું સંકીર્તન કરતા કરતા આવતા હતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા આવતા હતા. હે કૃષ્ણ મુરારી રે વાલો કૃષ્ણ મુરારી, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી. કૃષ્ણ મુરારી રે વાલો
પાલખી ઉપાડવામાં કામ લાગશે, બરોબર. પકડો, આ તગડો છે. પકડ્યા ભરતને. ભરતજી કહે ભલે હું તગડો રહ્યો પણ તીરી નથી હો. તમે બધા બાદશાહ છો પણ હું તીરી નથી, હુકમની તીરી. નરસિંહ મહેતા, મીરાબાઈ બધા હુકમની તીરી હતા. ધારે ત્યારે ભગવાનને બોલાવી શકતા. સૈનિકો આ બાજુ ભરતજીને લઈને આવે છે. હવે આગળની કથા આપણે 3:30 વાગે લઈશું. પછી સૈનિકો ભરતજીને લઈ જાય છે. પછી આગળ શું કથા આવે છે અને ભરતજી છે એનો મોક્ષ કઈ રીતે થાય છે અને ભરતજી કોને શું જ્ઞાન આપશે એની કથા આપણે 3:30 વાગે લઈશું. ત્યાં લગીન હરિ સંકીર્તન કરતા કરતા, હરિ નામ લેતા લેતા, હરિ ભજન કરતા કરતા અહીંયા આપણે કથાને વિરામ આપીએ. તો ત્યાં સુધી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ Hello.